નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. એમાં આપણે જમીનના 4 પ્રકારોની અગાઉ સમજૂતી મેળવી. કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન અને લેટેરાઇટ કે પડખાઉ જમીન. હવે નંબર 5 જમીનનો પ્રકાર, એમાં રણ પ્રકારની જમીન, એના વિશેની સમજ મેળવીએ. આગળ રણ પ્રકારની જમીન મુખ્યત્વે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. કે રણ પ્રકારની જમીન છે સૂકી અને અર્ધ સૂકી, જે વિસ્તારોમાં આબોહવા આવેલી છે, જે આબોહવા ધરાવે છે, ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા પ્રદેશોમાં રણ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. અન્ય જમીનની તુલનામાં આ જમીન એ રેતાળ એટલે કે રેતીનું પ્રમાણ વધારે હોય છે, તેમજ તેની ફળદ્રુપતા પણ ઓછી હોય છે. એટલે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે રણ પ્રકારની જમીન. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. રણ પ્રકારની જમીનમાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે આ પ્રકારની જમીનમાં ફળદ્રુપતા ઓછી હોય છે, કારણ કે તેમાં ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ પ્રકારની જમીન ભારતના જે રાજ્યોમાં જોવા મળે છે, એમાં મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન રાજસ્થાન, હરિયાણા અને પંજાબનો જે દક્ષિણ ભાગ છે, એ વિસ્તારોમાં રણ પ્રકારની જમીન આવેલી છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન, ગુજરાત રાજ્યમાં આ પ્રકારની જમીન મુખ્યત્વે કચ્છ અને ઉત્તર ગુજરાતના રાજ્યોમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. તેમજ આ જમીનમાં જો સિંચાઈની સગવડતા પૂરી પાડવામાં આવે તો એમાં કેટલાક પાકોનું ઉત્પાદન લઈ શકાય છે. સિંચાઈની સુવિધાઓથી આજે બાજરી, જુવાર વગેરે પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે. એટલે આ જમીનની ફળદ્રુપતા ઓછી છે, તેમજ સૂકી અને અર્ધ સૂકી આબોહવાળી પરિસ્થિતિમાં આ જમીન તૈયાર થાય છે. તેમજ ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન આવેલી છે. ગુજરાતમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જમીન આવેલી છે. અને જુવાર, બાજરી જેવા પાકોનું ઉત્પાદન લઈ શકાય છે. આ પ્રમાણે 4 કે 5 પોઈન્ટ તમે યાદ રાખી શકો, જેની સમજૂતી આપણે જોઈ. હવે આગળ જોઈએ નંબર 6 પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં, પર્વતીય જમીન મુખ્યત્વે જે હિમાલયના જે ક્ષેત્રો આવેલા છે, હિમાલયની જે પર્વતમાળા આવેલી છે, જે ટેકરીઓ આવેલી છે, એ હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ ઉપર આવેલી પર્વતીય જમીન જોવા મળે છે. આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એટલે આ જમીનનું સ્તર એટલે કે આપણું પડ એકદમ પાતળું અને અપરિપક્વ, એટલે તેમાં જે એની ફળદ્રુપતા છે એ ઓછી જોવા મળે છે. એટલા માટે તેમાં મુખ્યત્વે જે પાકનું વાવેતર થાય છે તો ઉત્પાદન પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ જમીન અપરિપક્વ છે, એટલે પૂરતા પ્રમાણમાં તેમાં પોષક તત્વો હોતા નથી. આ જમીન એ અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર વગેરે ક્ષેત્રમાં આવેલી છે. મુખ્યત્વે પર્વતીય જમીન અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર જેવા રાજ્યોમાં પર્વતીય જમીન આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચેડ અને પાઇનના જુદા જુદા વૃક્ષો આવેલા છે. આ પ્રકારની જમીનમાં
હિમાલયના જે ઊંચાઈ ઉપર આવેલા જે પર્વતીય ક્ષેત્રોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો ઉગાડવામાં આવે છે. એટલે આ પ્રમાણે આપણે સમજૂતી મેળવી પર્વતીય જમીન કે મુખ્યત્વે આ જમીન હિમાલયના ખીણો અને ઢોળાવ ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટરમાં જોવા મળે છે. તેમજ તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીર વગેરે રાજ્યોમાં પર્વતીય જમીન આવેલી છે. સામાન્ય ઊંચાઈ ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે પોઈન્ટ પાડીને યાદ રાખીશું. હવે જંગલ પ્રકારની જમીન એના વિશેની સમજ મેળવીએ. નંબર 7, આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. જંગલ પ્રકારની જમીન એ મુખ્યત્વે હિમાલયના શંકુદ્રુમ જંગલો છે ત્યાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના જે તરાઈના ક્ષેત્રો આવેલા છે ત્યાં જંગલ પ્રકારની જમીન આવેલી છે. એટલે કે 3000થી 3100 મીટરની ઊંચાઈ ઉપર જે પર્વતીય વિસ્તાર આવેલું છે, જ્યાં જંગલો આવેલા છે, વૃક્ષોનો સમૂહ આવેલું છે, ત્યાં આ જમીન આવેલી છે. આ જમીન વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. જંગલ પ્રકારની જમીનમાં વારંવાર, કારણ કે વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે વૃક્ષોના પાંદડા વારંવાર ખરે છે અને ભૂસપાટી ઉપર આ પાંદડાઓ પડે છે, જેના કારણે ભૂસપાટી ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે ઉપરનો ભાગ છે એ કાળો બનેલો હોય છે, કારણ કે જે પાંદડાઓ છે એ પાંદડાઓ જમીન ઉપર પડે છે અને એના કારણે એ ભૂસપાટી ઢંકાયેલી હોય છે. પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ એ વધે છે આ જમીનમાં. આ જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, કારણ કે પાંદડાઓ જે પડે છે જમીન ઉપર એના કારણે એ પાંદડાઓ સુકાઈ જાય અમુક સમય, અને જેના કારણે એ પાંદડાઓ જમીન સાથે ભળે છે અને જમીનનો ભાગ કેટલો કાળો બને છે. જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, એ જમીનના નીચેના ભાગમાં જઈએ તો એ જમીન લાલ અથવા ભૂરા રંગમાં દેખાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત જુદા જુદા પાકોનું ઉત્પાદન કરી શકાય છે. તો કે આ જમીનમાં કયા પાકોનું વાવેતર થાય છે? ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકોનું ઉત્પાદન કરી શકાય છે. અને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં ધરાવે છે, એટલે કે મર્યાદિત ક્ષેત્રમાં આવેલી છે. જે જંગલ પ્રકારની જમીનમાં જુદા જુદા પાકો જેવા કે ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે. તેમજ આ જમીન છે એ મર્યાદિત ક્ષેત્રમાં આવેલી છે. એનું એટલે કે ઓછા પ્રમાણમાં જ જંગલ પ્રકારની જમીન ભારતના ક્ષેત્રોમાં આવેલી છે. તો આપણે 7મો પ્રકાર જોયો જંગલ પ્રકારની જમીન. ફરીથી આપણે સમજૂતી લઈએ. 3000 મીટરથી આ જમીન હિમાલય શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. સહ્યાદ્રી અને પૂર્વઘાટ મધ્ય હિમાલયમાં આ જમીન વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. પાંદડાઓ સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી ઉપરનો ભાગ કાળો બને છે. જમીનમાં નીચે તરફ જઈએ તો ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકોનું ઉત્પાદન કરી શકાય છે. અને છેલ્લો પોઈન્ટ આપણે લખી શકીએ કે આ જમીન મર્યાદિત ક્ષેત્રમાં, એટલે કે ઓછા વિસ્તારોમાં જ જોવા મળે છે ભારતમાં. હવે નંબર 8, દલદલ કે પીટ પ્રકારની જમીન.
આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. સંચય એટલે સડવાથી. મુખ્યત્વે ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સડવાથી આ જમીન તૈયાર થાય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. એટલે કે વર્ષા ઋતુ, ચોમાસાની ઋતુ હોય ત્યારે આ જમીનમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે મોટાભાગનો જે જમીનનો ભાગ છે એ પાણીમાં ડૂબેલો હોય છે, ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન, ચોમાસામાં. અને પાણી ઓસરતા, એટલે કે પાણી જ્યારે પણ સોચાઈ જાય, પાણી ત્યાંથી વહી જાય પછી તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. પાણી ઓસરતા, પાણી વહી જતાં એ જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોમાં બહુલતા તેમજ ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. તો આ જમીનમાં, દલદલ કે પીટ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોના બહુલતા એટલે કે વધારે જોવા મળે છે. જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમજ ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા, એટલે કે આ જમીનમાં ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. ભારતના કયા રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે? કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કિનારાના ભાગો ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડનો અલમોડા જિલ્લા જે આવેલો છે ત્યાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આ જમીન પણ ભારતના રાજ્યોમાં અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જ જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે 5 પોઈન્ટ યાદ રાખીશું. દલદલ કે પીટ પ્રકારની જમીન, મુખ્યત્વે આ જમીન એ ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે. અને કાદવ કીચડવાળા જે વિસ્તાર છે ત્યાં પાણીનો જે મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં જે પાણીમાં ડૂબેલો ભાગ છે એ પાણીથી મુખ્યત્વે પાણી ઓસર્યા બાદ એ જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 8 પ્રકારના જમીન વિશેના પ્રકારો જોયા. તો 8 પ્રકાર જમીનના જે સમજૂતી મેળવી એમાં તમે 5 કે 6 પોઈન્ટ એક જમીનના પ્રકારનું યાદ રાખી શકો છો. તો જેના કારણે તમે પરીક્ષામાં પણ એ ઉપયોગી બની શકશે. જે અંડરલાઇન કરી એ ખાસ યાદ રાખજો.